હેલો મિત્રો, ફર્નીકોટ એપમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે એ શીખી લઈએ કે ફર્નીકોટ એપ કઈ રીતે યુઝ કરીશું. ફર્નીકોટ એપ ઓપન કરી લો. પછી તમારી આ સ્ક્રીન ખુલશે. અહીંયા ખાલી જગ્યામાં તમારો મોબાઈલ નંબર ટાઈપ કરો. પછી ગેટ ઓટીપી ઉપર ક્લિક કરો. પછી તમારા નંબરમાં એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા લખો. પછી વેરીફાઈ પર ક્લિક કરો. પછી તમારી આ સ્ક્રીન ઓપન થશે. અહીંયા ઉપર તમારો ફોટો એડ કરો અને પછી પહેલા બોક્સમાં તમારું બિઝનેસ નામ લખો. પછી બીજા બોક્સમાં રાજ્ય સિલેક્ટ કરો. પછી ત્રીજા બોક્સમાં તમારું સિટી સિલેક્ટ કરો અને પછી બિઝનેસનું સરનામું લખો. પછી સેવ ઉપર ક્લિક કરો. પછી તમારી આ સ્ક્રીન ઓપન થશે. અહીંયા નીચે સ્ટાર્ટ ફ્રી ટ્રાયલ ઉપર ક્લિક કરો. અને તમારું ફર્નીકોટનું અકાઉન્ટ બની ગયું. પાછળના વિડીયોમાં અકાઉન્ટ બનાવતા શીખ્યા તો હવે આપણે ફર્નીકોટ એપના મોડ્યુલ યુઝ કરતા શીખીશું. ફર્નીકોટ એપ ઓપન કરી લો. તમારી સ્ક્રીનમાં આ શો થઈ રહ્યું હશે. અહીંયા નીચે તમે હોરિઝોન્ટલ સ્ક્રોલ કરશો. ઇન્ક્વાયરી, પાર્ટીઝ, વર્કર્સ, પ્રોડક્ટ, સીટ એન્ડ હાર્ડવેર અને વિડીયોનો ઓપ્શન શો થશે. અહીંયા પહેલા ઓપ્શન ઇન્ક્વાયરી પર ક્લિક કરો. એડ ઇન્ક્વાયરી ઉપર ક્લિક કરો. અહીંયા પહેલા બોક્સમાં તમારા કસ્ટમરનું નામ લખો. પછી બીજા બોક્સમાં તમારા કસ્ટમરનો મોબાઈલ નંબર લખો. પછી ત્રીજા બોક્સમાં તમારા કસ્ટમરનો સોર્સ સિલેક્ટ કરો. પછી ચોથા બોક્સમાં કસ્ટમરનું સ્ટેટસ સિલેક્ટ કરો. અને પાંચમા બોક્સમાં કસ્ટમરનું એડ્રેસ. અને છઠ્ઠા બોક્સમાં તમારે જે નોટ અથવા યાદી લખવી હોય એ લખી શકો છો. પછી એડ ઇન્ક્વાયરી ઉપર ક્લિક કરો. પછી તમારી આ સ્ક્રીન ઓપન થશે. અહીંયાથી તમે ઇન્ક્વાયરી ડિલીટ કરી શકો છો. અહીંયા એડિટ વાળા ઓપ્શનથી તમે ઇન્ક્વાયરી એડિટ કરી શકો છો. અહીંયા ફોલો અપ ઉપર ક્લિક કરશો પછી તમારી સામે આ સ્ક્રીન ઓપન થશે. અહીંયાથી તમે ઇન્ક્વાયરીને ફોલો અપમાં સેટ કરી શકો છો. તારીખ અને નોટ સિલેક્ટ કર્યા પછી સેવ ઉપર ક્લિક કરો. અહીંયા કોલ વાળા આઇકનથી તમે કસ્ટમરને ડાયરેક્ટ કોલ કરી શકો છો. અહીંયાથી તમે ડાયરેક્ટ એસ્ટિમેટ બનાવી શકો છો. એસ્ટિમેટ વાળા ઓપ્શનની ડિટેલમાં માહિતી નેક્સ્ટ વિડીયોમાં મળી રહેશે. પાછળના વિડીયોમાં આપણે ઇન્ક્વાયરી વિશે શીખ્યા. હવે આપણે એસ્ટિમેટ બનાવતા શીખીશું. અહીંયા પાર્ટીઝ ઉપર ક્લિક કરો. અહીંયા ઉપર એડ પાર્ટી ઉપર ક્લિક કરો. પાર્ટીનું નામ, નંબર અને એડ્રેસ એન્ટર કરો. એડ પાર્ટી ઉપર ક્લિક કરો. પાર્ટી એડ થયા પછી તમારી એસ્ટિમેટની સ્ક્રીન ઓપન થઈ જશે. એસ્ટિમેટના પ્રાઇસ સેટિંગ કરવા માટે એસ્ટિમેટ પ્રાઇસ સેટિંગ પર ક્લિક કરો. અહીં તમે મલ્ટિપલ પ્રાઇસ અથવા નોટ્સ પણ એડ કરી શકશો, જેમ કે એક્સ્ટ્રા હાર્ડવેર. પછી સેવ ઉપર ક્લિક કરો. કોઈ પણ નવી પ્રોડક્ટ એડ કરવા માટે એડ પ્રોડક્ટ પર ક્લિક કરો અને પ્રોડક્ટનું નામ એન્ટર કરીને સેવ કરો. સિલેક્ટ પ્રોડક્ટ પરથી તમે કોઈ પણ પ્રોડક્ટ સિલેક્ટ કરી શકો, જેમ કે કિચન. પ્રોડક્ટ પ્રમાણે તમારા સ્ક્વેર ફૂટ અથવા રનિંગ ફૂટ સિલેક્ટ કરો. ત્યાર પછી હાઇટ, વિડ્થ દાખલ કરો. ત્યારબાદ એસ્ટિમેટના સ્ક્વેર ફૂટ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જશે. કસ્ટમ રેટ બટન પરથી તમે પ્રોડક્ટ વાઇઝ કસ્ટમ રેટ પણ એડ કરી શકો છો. સેવ બટન ક્લિક કરવાથી તે પ્રોડક્ટ સેવ થઈ જશે. અને નીચે આપેલા એડિટ અથવા ડિલીટ બટન પરથી પ્રોડક્ટને એડિટ અથવા ડિલીટ કરી શકો છો. હાર્ડવેર રિલેટેડ પ્રોડક્ટ એડ કરવા માટે હાર્ડવેર ટેબ પર ક્લિક કરો. હાર્ડવેર પર ક્લિક કરી હાર્ડવેર પ્રોડક્ટ એડ કરી લો, જેમ કે બાસ્કેટ પ્લસ ચેનલ સિલેક્ટ કરો. પ્રોડક્ટની ક્વોન્ટિટી અને પ્રાઇસ એન્ટર કરો અને સેવ કરો. એસ્ટિમેટની સમરી જોવા માટે સમરી ટેબ પર ક્લિક કરો. ડાઉનલોડ એસ્ટિમેટ અથવા શેર એસ્ટિમેટ બટન પરથી તમે ડાઉનલોડ અને શેર કરી શકશો. પાર્ટીને રફ બિલ આપવા માટે રફ બિલ પર ક્લિક કરીને આપી શકશો. પાર્ટી સાથે એસ્ટિમેટ ફાઇનલ થયા પછી તેનું મટીરિયલ કોસ્ટ કેલ્ક્યુલેશન અને મટીરિયલ ચેકલિસ્ટ માટે કેલ્ક્યુલેટ શીટ અને હાર્ડવેર પર ક્લિક કરો. અહીં આપેલી મટીરિયલ પ્રોડક્ટ્સમાંથી તમારી સાઇટ માટે જરૂરી મટીરિયલ સિલેક્ટ કરો અને ક્વોન્ટિટી અને એમઆરપી એન્ટર કરીને સેવ કરો. અને ચેકલિસ્ટ જોવા માટે ચેકલિસ્ટ બટન પર ક્લિક કરો. સાઇટ માટેનું મટીરિયલ ટ્રાન્સપોર્ટેશન માટે ચેક કરવા માટે ચેકલિસ્ટ પરથી તમે ટિક કરી શકો છો અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. પાર્ટીનું ફાઇનલ બિલ બનાવવા માટે જનરેટ ફાઇનલ અકાઉન્ટિંગ ઇનવોઇસ પર ક્લિક કરો. પર સ્ક્વેર ફૂટ પ્રાઇસ અને ડિસ્કાઉન્ટ એન્ટર કરીને સબમિટ અથવા ડાઉનલોડ પર ક્લિક કરો. આ પાર્ટીના પેમેન્ટ રેકોર્ડની ડિટેલ જોવા માટે પાર્ટી પેમેન્ટ પર ક્લિક કરો. ત્યાં તમને પાર્ટીનું ટોટલ બિલ, પેન્ડિંગ અમાઉન્ટ અને ટોટલ રિસીવ્ડ અમાઉન્ટ ઉપર બતાવશે. હવે રિસીવ પેમેન્ટ પર ક્લિક કરીને તમે પાર્ટી પાસેથી આવેલું પેમેન્ટ સેવ કરી શકો છો અને પેમેન્ટ રિસીટ પણ પાર્ટીને સેન્ડ કરી શકો છો. ઉપર આપેલા ડાઉનલોડ આઇકન પરથી તમે અકાઉન્ટ લેજર પણ ડાઉનલોડ કરીને પાર્ટીને શેર કરી શકો છો. કામ પૂરું થયા પછી લેબર કેલ્ક્યુલેટ કરવા માટે કેલ્ક્યુલેટ લેબર અને અસાઇન વર્કર પર ક્લિક કરો. નવો વર્કર એડ કરવા માટે ઉપર આપેલા એડ વર્કર પર ક્લિક કરો. વર્કર સિલેક્ટ કર્યા બાદ
વર્કર માટેનો કોમન સ્ક્વેર ફૂટ રેટ એડ કરો. બિલની તમામ પ્રોડક્ટ તમને અહીં બતાવશે. જરૂરિયાત મુજબ વર્કર માટે રેટ અને સાઇઝ એડિટ કરીને સેવ બટન પર ક્લિક કરો, જ્યાં તમને ટોટલ અમાઉન્ટ દેખાશે. સાઇટમાં થયેલા પ્રોફિટ ચેક કરવા માટે કેલ્ક્યુલેટ પ્રોફિટ પર ક્લિક કરો. ત્યાં તમને પ્રોફિટ નીચે બતાશે. એડિટ બટન પરથી તમે કોઈ પણ વસ્તુ એડિટ પણ કરી શકશો. પેન્ડિંગ પેમેન્ટ્સની બધી પાર્ટીના ફિલ્ટર કરવા માટે ફિલ્ટર આઇકાન પર ક્લિક કરો અને પેન્ડિંગ અમાઉન્ટ ઓનલી ચેક કરીને અપ્લાય કરો. વર્કર સાથેના પેમેન્ટ વહીવટ માટે વર્કર મેન્યુ ઉપર ક્લિક કરો. નવો વર્કર એડ કરવા માટે એડ વર્કર પર ક્લિક કરો. પછી વર્કરનું નામ, નંબર અને એડ્રેસ એન્ટર કરો. પછી એડ વર્કર પર ક્લિક કરીને વર્કરને સેવ કરો. ડિલીટ અને એડિટ અને કોલ બટન પરથી તમે તેને ડિલીટ, એડિટ અને કોલ પણ કરી શકો છો. લેબર ચેક કરવા માટે લેબર કોસ્ટ પર ક્લિક કરો. અહીં તમારા બધા લેબર બિલ પાર્ટી સાથેના બતાવશે. અને નવું લેબર એડ કરવા માટે એડ લેબર રેકોર્ડ પર ક્લિક કરો. લેબર અમાઉન્ટ, ડેટ અને નોટ્સ એન્ટર કરીને સેવ કરો. સેવ કર્યા પછી તમે તેની એડિટ, ડિલીટ અને લેબર રિસિપ્ટ પણ ડાઉનલોડ કરી શકો છો. પેમેન્ટ્સ પર ક્લિક કરવાથી લેબરના બધા પેમેન્ટ્સ શો થશે. ત્યાં તમને ટોટલ લેબર, ટોટલ પેઇડ અમાઉન્ટ અને ફાઇનલ અમાઉન્ટ શો થશે. એડ પેમેન્ટ રેકોર્ડ પરથી તમે પેમેન્ટનો રેકોર્ડ સેવ કરી શકશો. ત્યારબાદ પેમેન્ટ મેથડ, અમાઉન્ટ, ડેટ અને નોટ્સ એન્ટર કરીને સેવ કરો. ઉપર કોર્નરમાં આપેલ બટન પરથી તમે ટોટલ ટ્રાન્ઝેક્શન શેર અથવા ડાઉનલોડ કરી શકશો. પ્રોડક્ટ મેનુ પર ક્લિક કરો. એડ પ્રોડક્ટ ઉપર ક્લિક કરો. અહીંયા પ્રોડક્ટ નેમ અને અહીંયા પ્રોડક્ટ ટાઈપ સિલેક્ટ કરો. એડ પ્રોડક્ટ પર ક્લિક કરો. અહીંયા એડિટ બટન પરથી એડિટ, ડિલીટ બટન પરથી ડિલીટ કરી શકશો. નીચે હોરિઝોન્ટલ સ્ક્રોલ કરો. સીટ અને હાર્ડવેર મેનુ ઉપર ક્લિક કરો. ઉપર એડ હાર્ડવેર ઉપર ક્લિક કરો. સીટ ઓર હાર્ડવેરમાં સીટની સાઇઝ અથવા હાર્ડવેર પ્રોડક્ટ નામ, સાઇટ પ્રોડક્ટ પ્રાઇસ, પછી એડ પ્રોડક્ટ પર ક્લિક કરો. અહીંયા એડિટ બટન પરથી એડિટ, ડિલીટ બટન પરથી ડિલીટ કરી શકશો. નીચે હોરિઝોન્ટલ સ્ક્રોલ કરશો એટલે વિડીયોનું મેનુ દેખાશે. અહીંયા ન્યૂ અપડેટ એન્ડ ઇન્ફોર્મેશનના વિડીયો જોવા મળી રહેશે. વધુ માહિતી અને ડેમો માટે અમારો સંપર્ક કરો.